ઓકે, હવે આપણે વર્ગનો પેપર 1 માં વિભાગ એ જોયો. હવે વિભાગ બી જોઈશું. વિભાગ બી ની અંદર તમને પૂછવામાં આવ્યો છે પ્રશ્ન નંબર 16 જે કહેવાય 3/5 એટલે 3/5 અને 4/5 આ બે વચ્ચેની ચાર સમમેય સંખ્યાઓ લખો. મને એક સવાલનો જવાબ આપો કે આ બે વચ્ચે કેટલી સમમેય સંખ્યા આવી શકે. હાઉ મેની રેશનલ નંબર્સ આર ધેર બિટવીન ધીસ ટુ નંબર્સ? ઇન્ફાઇનાઇટલી મેની એટલે કે પરીક્ષામાં તમને પૂછે કે આ બે વચ્ચે 3 રેશનલ નંબર છે એટલે 3 સમમેય સંખ્યા છે. આ વિધાન સાચું છે કે ખોટું છે? લોજિક સમજ પડે કેવી રીતે તમને પૂછી શકશે? 3/5 4/5 આપણે તો સીધું શું કરી નાખીએ છીએ, છેદ સરખા હોવા જોઈએ પહેલો નિયમ છે. પછી 10 10 વડે ગુણી નાખો. 30/50 એટલે શું આવશે? 31/50 32/50. કેટલા પૂછ્યા છે? 4. તો આ વિચાર થઈ ગયો આપણો. ઓકે, સીધા બેસો બેટા. ટ્રેનમાં બેઠા છો? ચાલો, ભારતીય રેલમાં જગ્યા નહીં મળે એટલે આવી રીતે બેસવું પડે, પણ અહીંયા તો કેટલી જગ્યા છે. 7/1/2 8/1/2. આમાં આધાર અલગ અલગ છે, બેઝ ડિફરન્ટ, પણ પાવર એટલે કે ઘાતાંક સરખો છે. તો શું કરીશું? 7 × 8 56/1/. બોલો, આમાં કોઈને કઈ પૂછવું છે? નહીં? સરસ. 18મો પ્રશ્ન શું કહે છે? બહુપદીના ઘાત જણાવો. બહુપદીના ઘાત જણાવો. એમાં પહેલું 1 - x² + રેઝ યોર હેન્ડ. કોનો આન્સર આવડે છે? આમાં બહુપદીનો ઘાત શું છે? ઓલમોસ્ટ બધાને જ ખબર છે. તને નથી આવડતું? હાથ ઉપર કરો. અમારે તો આમ હાથ ઉપર કરે, આનો કામ કરે. યસ, 7. બહુપદીનો ઘાત કેટલો છે? ડિગ્રી. બરાબર. નેક્સ્ટ શું કહે છે આપણને? √5. ચાલો, આનો આન્સર કોણ માઇકાલાલ આપશે? ઝીરો. શા માટે ઝીરો? આમાં વેરિયેબલ એટલે કે ચલ આપ્યું ને ચલ નથી, તો આન્સર ને ચલ બે હે ને, એટલે કે અહીંયા કઈ આવશે? હે પ્રભુ, 19 એટલે કે 19 નંબર. P of x, x + 5 ના શૂન્યો શોધો. આવા ક્વેશ્ચન જો તમને આવે ને, તમે ખુશીથી પાગલ થઈ જાઓ. તો શૂન્ય શોધવાના, તો x + 5 બરાબર. હવે આમાં ધારો કે ક્વેશ્ચન આ રીતનો આવે, 2x + 7 આવે છે કે 2x - 7. તો આપણે શું કરવાનું? 2x - આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો છે. એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપું છું. 2x = 7. સમજ પડી ગઈ બધાને? ઘણી વાર છે ને અહીંયા a અને અહીંયા b આવે, તો સ્ટુડન્ટ કે હવે આ કેવી રીતે કરવું? આવી રીતે જ જવા દેવાનું. ખ્યાલ આવે છે? સેમ મેથડથી જ જવા દેવાનું છે. 20 નંબર, 3x + 4 and 3x - 5. આનું વિસ્તરણ કરો. આના માટે હું તમને એક આઈડેન્ટિટી બતાવું છું. x + y x + z આવું છે. પહેલી સંખ્યા બંને કેવી છે? સરખી. પહેલું પદ એટલે ઇન્ટુ x અને y ઇન્ટુ આ આઈડેન્ટિટી વાપરવાની છે. અને બીજી રીતે પણ થાય છે, પણ આ ચેપ્ટરની અંદર આ આઈડેન્ટિટીનો ઉલ્લેખ થયો છે, તો આપણે એ કરવી જોઈએ. કઈ રીતે? ચાલો, તો પહેલી સંખ્યા એટલે પહેલું પદ 3x, તેનો શું લઈશું આપણે? પ્લસ 4 - 5 અને ગુણાકારમાં લઈશું 3x. 4 સાથે -5 નો 3 નું શું થશે? 9x નો વર્ગ. 4 માંથી 5 ગયા તો માઇનસ, પહેલા આપણે પ્લસ કરીને અહીંયા -1. અહીંયા કેટલા x છે? પ્લસ માઇનસ 5 ચોક કેટલા થયા? 9x નો વર્ગ માઇનસ 3 એકા. ઓકે,
ચાલો નેક્સ્ટ જોઈશું આપણે 21મો નંબર. તમારી પાસે અહીંયા પોઈન્ટ્સ આપ્યા છે -2 4, 3 -1, -1 0, 1 અને 2. આ કયા ચરણમાં છે? આપણે હમણાં એની થિયરી જોઈ, વિભાગ એ માં સમજાવ્યું ત્યારે પહેલું બેલ કયું આવશે? સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે દ્વિતીય ચરણ. પછી ફોર્થ, સાચું છે કે ખોટું બધા કહેજો. ચતુર્થ એટલે કે ફોર્થ. આ કયા ચરણમાં છે? વાય અક્ષ પર. રોંગ. કેમ એક્સ અક્ષ પર છે? ઓ એક્સ પર છે કે ઓ એક્સ ડેશ પર છે? એ ઓ એક્સ ડેશ પર છે, કેમ કે માઇનસ છે ને. આનો આન્સર 2 આવી શકે, આ પણ આવી શકે અને એક્સ અક્ષ આ રીતે આવી શકે. અને આ કયા ચરણમાં છે? ફર્સ્ટ એટલે કે પ્રથમ ચરણમાં છે. બોલો હવે આવા 2 માર્ક્સ જવા દેવાય? તો બી જવા દે છે લોકો. હવે નીચેના સમીકરણમાં એ ની કિંમત શોધો. કોની કિંમત શોધો? એ ની. એમાં x બરાબર 1 ને y બરાબર 1 આપ્યું છે અને 2 સમીકરણ આપ્યા છે. x - y બરાબર a. સેકન્ડ આપ્યું છે 3x + ay બરાબર 6. તો સૌથી પહેલા 1 - 1, એનો જવાબ શું મળ્યો? 1. અહીંયા પણ આવશે 1 a અને આ 6, 3 ને અહીંયા લઈ જાઓ. a બરાબર 6 - એ બરાબર કેટલા આવ્યા? પડી ગઈ બધાને સમજ? કોઈને આમાં કોઈ પ્રશ્નાવલી, કોઈ પ્રશ્ન, કન્ફ્યુઝન? 23મો પ્રશ્ન શું કહે છે? પરસ્પર છેદતી રેખા એટલે આ પરસ્પર છેદતી L અને M. સમજી ગયા? અને ન જે છેદી રેખા, ન છેદે, પરસ્પર ને છેદે તેવી રેખાઓને શું કહેવાય? પેરેલલ લાઈન એટલે કે સમાંતર. સમજી ગયા? આ તમારો જવાબ. ને 24મો પ્રશ્ન શું કહે છે? આની વ્યાખ્યા તમારે જાતે લખવાની છે. સરળ કોણ એટલે કે કયો એંગલ? સ્ટ્રેટ એંગલ. અને બીજું વ્યાખ્યા તમારે લખવાની છે વિપરીત કોણ. એને કહેવાય રિફ્લેક્સ એંગલ. હું તમને સમજણ આપી દઉં છું, પછી વ્યાખ્યા તમે લખી દેજો. ખ્યાલ આવ્યું? સ્ટ્રેટ એંગલ જે બે ખૂણાઓનો સરવાળો કેટલો થાય? ને 90 થાય એને શું કહેવાય? સરવાળો 90 થાય એને શું કહેવાય? સરવાળો 180 થાય તેને શું કહેવાય? તો અહીંયા તો હું એમ બોલ્યો કે જેનો સરવાળો 180 થાય, તમે શું બોલ્યા? શું બોલ્યા? સ્ટ્રેટ. જે ખૂણાનું માપ 180 થાય ને એને સરળ કોણ કહેવાય. અને જે બેનો સરવાળો 180 થાય એને પૂરક કોણ, અથવા આગળ જેને રેખિક જોડ પણ આપણે ગણીએ છીએ. શબ્દો સાંભળો. પછી રિફ્લેક્સ એંગલ. રિફ્લેક્સ એંગલનું માપ કોની વચ્ચે આવે? 180 to 3 અંદરનું હોય ને તે ખૂણો કે, અને બહાર હોય તે વિપરીત કોણ એટલે કે રિફ્લેક્સ એંગલ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા તમારે લખી લેવી. ક્લિયર થયું બધાને? આ તમારું કયું હતું? વિભાગ બી. ઓકે, તો સૌથી પહેલા તમે આ સોલ્વ કરો ને અમુક ક્વેશ્ચન હું તમને આમાં કહું છું એ તમારે જાતે કરવાના છે.